વડોદરામાં સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી સિટી બનાવવા માટે પાલિકા તંત્રએ કવાયત શરૂ કરી છે। પાલિકા તંત્રએ કાપડની થેલી માટે મશીન મૂક્યું તો ખરું, પણ કેટલીક ખામીઓ પણ બહાર આવી રહી છે। ક્યાંક મશીનમાં થેલીઓ ખલાસ થઈ જઈ રહી છે, તો કેટલાક બનાવમાં પૈસા નાખવા છતાં પણ થેલીઓ બહાર નહીં નીકળતી હોવાની બૂમો પણ પડી રહી છે। નીતિઓ ઘડનારાઓના પ્રતાપે શરૂમાં તો તે નીતિ ખૂબ જ દિવાસપનો બતાવે છે, પણ થોડાક સમય બાદ તેના દુષ્પરિણામોથી લોકો હેરાન પરેશાન થતા હોય છે। હરિત ક્રાંતિ વખતે પણ જે તે સમયે કેટલાક વૈજ્ઞાનિકોએ મહિમા મંડન કર્યું હતું અને આજે રાસાયણિક ખાતરના દુષ્પરિણામો પ્રજા ભોગવી રહી છે। આવું જ કંઈ પ્લાસ્ટિકના આગમન વખતે પણ થયું હતું। વૃક્ષો કપાય નહીં સહિતના અનેક ફાયદા ગણાવ્યા હતા અને પ્લાસ્ટિકનો ખૂબ જ પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો, પણ ભવિષ્યની અંદર આ પ્લાસ્ટિક કેવી સમસ્યા સર્જી શકે છે તેની અવગણના થઈ, કાં તો પૂરતો અભ્યાસ ન થયો, કાં તો પછી દુષ્પરિણામો તરફ દુર્લક્ષ્ય સેવાયું અને આ જ પ્લાસ્ટિક આજે સમસ્યાઓનું કારણ બની રહ્યું છે। તેમાંય સિંગલ યુઝ પ્લાસ્ટિક તો વધુ પડતી મુશ્કેલીઓ સર્જી રહ્યું છે। ત્યારે હવે સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ ન કરવાની ઝુંબેશ હાથ ધરાઈ છે। જો કે હજુ પણ તંત્ર દ્વારા નાના વેપારીઓ સામે સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે કાર્યવાહી કરાય છે, પણ જે જગ્યાએ આનું ઉત્પાદન થતું હોય, નિર્માણ થતું હોય, ત્યાં તંત્ર દ્વારા હાથની અદબ અને મોડે આંગળી રાખીને બેસી રહે છે। ઉત્પાદન જ અટકાવાતું નથી, જેથી ધારી એવી સફળતા પ્રાપ્ત થતી નથી। પાલિકા તંત્ર પાસે પ્લાસ્ટિક કચરાને છૂટો પાડી રિસાયકલિંગ કરવાનું પણ પૂરતું આયોજન નથી। પરિણામે શહેર કે શહેરની બહારની ડમ્પિંગ સાઇડ ઉપર ત્યાં પ્લાસ્ટિકના કચરાના ઢગલા જોવા મળતા હોય છે। જો કે પાલિકાએ હવે એક નવું ગતકડું કર્યું છે। ખંડેરાવ માર્કેટ શાક ખરીદવા આવતા લોકો માટે ₹5 કાપડની થેલી મળશે। સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી સિટી બનાવવા માર્કેટની અંદર એક મશીન મૂકવામાં આવ્યું છે, જેમાં ₹5નો સિક્કો નાખતા 1 કિલો સામાન સમાવી શકે એવી કાપડની થેલી મળે તેવું વેન્ડિંગ મશીન મુકાયું છે। પાલિકાએ શહેરને સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી સિટી બનાવવા કવાયત હાથ ધરી છે, જેના ભાગરૂપે મહાનગરપાલિકા દ્વારા થેલી લીધા વિના શાકભાજી સહિત વિવિધ ચીજો ખરીદવા માર્કેટમાં જતા લોકો માટે થેલી મળી રહે તે માટે આગામી સમયમાં ચોક્કસ સ્થળો ઉપર 100 જેટલા ક્લોથ બેગ વેન્ડિંગ મશીન મૂકવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે। હાલ તો ખંડેરાવ માર્કેટમાં એન્ટ્રી ગેટ ખાતે એક મશીન મુકાયું છે, પરંતુ મશીનમાંથી થેલીઓ નહીં નીકળતી હોવાની પણ બૂમો પડી રહી છે। આગામી એક સપ્તાહમાં 9 સ્થળો ઉપર એટલે કે દરેક વોર્ડમાં મશીન મૂકવામાં આવશે। ટૂંક સમયમાં તમામ 19 વોર્ડમાં મશીન મૂકવાનું પણ આયોજન કરાયું છે। 15 ઓગસ્ટે ક્લોથ બેગ વેન્ડિંગ મશીનનો શુભારંભ કરવામાં આવ્યો હતો। ₹49,000નું એક એવા નવું મશીન ₹4.41 લાખમાં ખરીદવામાં આવ્યા છે। આ મશીન જે એજન્સી પાસેથી લેવામાં આવ્યા છે તેના દ્વારા 3 વર્ષ સુધી મેન્ટેનન્સ અને મશીનમાં થેલીઓ ખાલી થઈ જાય તો તેમાં ભરી મૂકવા સુધીની કામગીરી પણ હાથ ધરાશે, પરંતુ હાલ તો 4 દિન કી ચાંદની જેવો ઘાટ સર્જાયો છે। મશીન પ્રોપર વર્ક નહીં કરતી હોવાનું પણ બૂમો પડી રહી છે। મશીન ખાલીખમ થઈ જતાં લોકો નારાજ થઈ રહ્યા છે। ઉલ્લેખનીય છે કે ઘણા બધા વિસ્તારોમાં શાકભાજી બજારમાં કેટલાક લોકો કાપડની થેલીઓ લઈને વેચાણ માટે ફરતા જ હોય છે, જ્યાં લોકોને રોજગાર પણ પ્રાપ્ત થતો હોય છે। કાપડની થેલી લોકો ઘરેથી જ લઈને આવે તે માટે જનજાગૃતિ કાર્યક્રમો તંત્ર દ્વારા હાથ ધરવા જોઈએ, જેથી ખરેખર સિંગલ યુઝ પ્લાસ્ટિકને જકારો આપી શકાય। બાકી હાલની આ યોજના થોડા સમય પૂરતી તો સારી લાગશે। ઉલ્લેખનીય છે કે ઘણા બધા વિસ્તારોમાં શાકભાજી બજારમાં કેટલાક લોકો કાપડની થેલીઓ લઈને વેચાણ માટે ફરતા જ હોય છે, જ્યાં લોકોને રોજગાર પણ મળતો હોય છે। કાપડની થેલી લોકો ઘરેથી જ લઈને આવે તે માટે જનજાગૃતિ કાર્યક્રમો તંત્રએ હાથ ધરવા જોઈએ, જેથી ખરેખર સિંગલ યુઝ પ્લાસ્ટિકને જકારો આપી શકાય। બાકી હાલની આ યોજના થોડા સમય પૂરતી તો સારી લાગશે પાલિકાને કે કંઈ નવું કર્યાનો સંતોષ પણ મળશે, પણ ખરેખર જમીની ધરાતલ પર આ યોજના હવે કેટલીક સફળ રહેશે તે તો આવનાર સમય જ બતાવશે। મેં ખંડેરાવ માર્કેટ આવેલો છું, મેન કચેરી અને મેન મોટું માર્કેટ છે ત્યાં આવેલો છું ખંડેરાવમાં। મશીન લગાવ્યું છે, પણ 5નો સિક્કો નાખવાથી હજુ કંઈ ચાલુ થયું નથી, હજુ સ્ટાર્ટિંગ કરી રહ્યું છે લોકોએ, એટલે 5ના સિક્કાથી મને નહીં લાગતું કે 5નો સિક્કો 10નો સિક્કોથી સ્ટાર્ટ થશે મશીન એવું લાગે છે। અને 5નો સિક્કો મેં નાખીને જોયો, પણ સિક્કો પછી રિટર્ન આવ્યો પાછો। શું લેવા માટે તમે સિક્કો નાખ્યો? થેલી લેવા માટે। જે સરકારે જે થેલી કાપડની થેલી બનાવી છે એ માટેની આપણે યોજના ચાલુ કરી હતી, એના માટે મેં 5નો સિક્કો નાખ્યો હતો, પણ 5નો સિક્કો રિટર્ન આવેલો છે, એટલે ચાલ્યું નથી। એટલે ભાઈ મશીન ચાલુ છે કે નથી હજુ ખબર નહીં, આ લોકોએ સ્ટાર્ટ કરેલું છે। એ લોકો એવું કહે છે તો થેલી ખાલી થઈ ગયેલી પછી એવું કેમ એવું કહી રહ્યા? ના, થેલીઓ અંદર છે, થેલીઓ મારી સામે જ લોડ કરેલી છે એમને, પણ 5નો સિક્કો હજુ એ કરતો નથી, ચાલતો નથી,
હવે એના માટે એમના ટેકનિશિયન આવે ને કંઈ કરે તો કંઈ ખબર પડે મને. વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક મુક્ત જે અભિયાન કરવામાં આવી રહ્યું છે, એક પહેલ કરવામાં આવી છે, જેથી જે જાહેર નાગરિકો દ્વારા ખંડેરા માર્કેટ છે, જે ઐતિહાસિક હોલસેલ માર્કેટ છે, સાથે રિટેલર માર્કેટ છે, આ જગ્યાએ ખૂબ જ મોટી સંખ્યામાં નાગરિકો આવે છે. એના ભાગરૂપે વડોદરા શહેરના તમામ નાગરિકોને એક પ્રકારની અવેરનેસ થાય, તેઓને પણ ખબર પડે કે વડોદરા શહેરની અંદર પ્લાસ્ટિક મુક્ત કરવા માટે આપણે પ્લાસ્ટિકની થેલીની જગ્યાએ કાપડની થેલીઓનો ઉપયોગ કરી. એના ભાગરૂપે 15મી ઓગસ્ટથી સદર મશીનનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે. આજ રોજ જે અગાઉ ટ્રાયલ માટે મૂકવામાં આવેલી જે કાપડની થેલીઓ હતી એ તમામ વપરાશ થઈ ગયેલી હતી, તો જેથી આજ રોજ ફરીથી રિફિલિંગની કાર્યવાહી કરવામાં આવેલી છે. લોકોને કન્ફ્યુઝન છે કે કેટલા રૂપિયા નાખવાના, કારણ કે એવી કોઈ જાહેરાત નથી કરેલી. એ બાબતે પણ વાત થઈ ગઈ છે કે ત્યાં સ્ટીકર લગાવવામાં આવે છે કે જેટલા રૂપિયાનું આપણે કાપડની થેલી આપવાની છે એ ત્યાં સ્ટીકર લગાવીશું, જેથી જાહેર નાગરિકને ઇઝીલી ખબર પડે. જરૂર જણાશે ત્યાં બાજુમાં પદ્ધતિનો પણ એક ગુજરાતીમાં ટાઈપ કરીને ત્યાં લગાવી દઈશું, જેથી જાહેર નાગરિકને કેવી રીતે તેનો ઉપયોગ કરવો, કોઈ અવઢણ ના થાય ને કોઈના પૈસા ના ફસાય કે ના કાપડની થેલી નીકળવામાં કોઈ તકલીફ પડે. એ બાબતે પણ ત્યાં જે SOP હશે એ લગાવવામાં આવશે. એટલે યુપીઆઈ પેમેન્ટનું એટલા માટે કે ભાઈ ખબર ના પડે કે પેમેન્ટ થયું છે કે ન, એટલા માટે હાલ પૂરતું કોઈન ઉપર પ્રાધાન્ય આપવામાં આવેલ છે. આ ખંડેરાવ માર્કેટ મુખ્ય કચેરી છે અને આપણે આ ક્લોથ બેગ વેન્ડિંગ જે કાપડની થેલી છે એનું વેન્ડિંગ મશીન ઇન્સ્ટોલ કરેલું છે. ઇન્સ્ટોલેશન તો વન ટાઈમ છે, પણ જે અંદર ક્લોથ બેગ વેન્ડિંગ મશીનમાં જે કાપડની થેલીઓ છે એની કેપેસિટી 100ની છે, એટલે વન ટાઈમ ફિલ કરી દો, પછી 100 જ્યારે કન્ઝ્યુમ થઈ જાય ત્યારે આપણે નવેસરથી અમને રિફિલ કરવું પડે. તો 2 મિનિટમાં રિફિલ વપરાઈ ગઈ તો પછી કોણ કરશે રિફિલ? અહીંયા તમારા 2 મિનિટમાં નથી વપરાણી. ગઈકાલે અમે ઇન્સ્ટોલ કરેલું હતું સવારમાં. આજે સવારે કન્ઝમ્પશન થઈ ગયું એટલે અમને તરત જેવો મેસેજ આવ્યો એવો અમે થેલી લઈ અને ફિલઅપ કરવા માટે પણ આવ્યા. હેંગ થઈ ગયું તો એવી પણ વાત છે? ના, હેંગ નહીં થયું. જે થેલીઓ અંદર હતી એ બધી કન્ઝ્યુમ થઈ ગઈ છે, એટલે સ્વાભાવિક વસ્તુ છે કે નવી થેલી અંદર હોય જ નહીં તો નીકળવાની જ નથી ને. ના, અંદર તમે ડિસ્પ્લેમાં જોશો ને તો 5 રૂપિયા લખેલા પણ આવે છે. તો ભારત તમે 5 રૂપિયા લખી દો તો કોઈ 10 રૂપિયાનો સિક્કો નાખે છે તો એ બી જતો રહી જાય. ના, અમે બોર્ડ પણ લગાવવાના છીએ અને ડિસ્પ્લે ઉપર ડિસ્પ્લે પણ થાય છે કે 5 રૂપિયાનો સિક્કો નાખો અને કાપડની થેલી મેળવો. 5 રૂપિયામાં તો 12 મળે, તો સોના કરતાં ગળામણ મોંઘી ના થાય આ લોકોને? 5 રૂપિયામાં મારા ખ્યાલથી 12 નથી મળતી.